નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કોંગ્રેસ કાર્ય સમિતિ સભ્ય અભિષેક મનુ સિંઘવીએ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જોરદાર પ્રશંસા કરી છે। તેમણે જણાવ્યું હતું કે તે ખૂબ જ ગંભીરતા સાથે અનેક મુદ્દાઓ પર કાર્ય કરી રહ્યા છે અને સમર્પણ બતાવી રહ્યા છે। કોંગ્રેસની સરકાર બનવા પર રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે 100% હકદાર હશે। સિંઘવીએ વધુ જણાવતા કહ્યું છે કે કોંગ્રેસની પૂર્વ પ્રમુખની ગંભીરતા તમામ લોકો પરિચિત થઈ ગયા છે અને લોકોને એ વિશ્વાસ થઈ ગયો છે કે તેમની કરણી અને કથનીમાં કોઈ તફાવત નથી। તેમણે જણાવ્યું હતું કે લોકો રાહુલ ગાંધીના મજાક ઉડાવતા હતા, તે લોકો હવે આશ્ચર્યચકિત થઈ ગયા છે। રાહુલ ગાંધી બેવડી વાતો કરતા નથી અને તે મુદ્દા પર વાત કરે છે અને તે ગંભીર હોય છે। સિંઘવીએ વધુ જણાવતા કહ્યું છે કે આજે સમાજના દરેક તબક્કા સુધી તેમની ગંભીરતા પહોંચી ગઈ છે। તમામ લોકો તેમને સાચી ઓળખ કરી લીધી છે। તમામ લોકોને વિશ્વાસ થઈ ગયો છે કે રાહુલ ગાંધી કહે છે તે કરે છે। સિંઘવીએ વધુ જણાવતા કહ્યું છે કે દેશના વડાપ્રધાનની વાત કરવામાં આવે તો તે તદ્દન વિપરીત છે। જો કોંગ્રેસની સરકાર બનશે તો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવા માટે 100% શક્યતાઓ છે અને રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પર ચૂંટાઈ આવ્યા છે। આ અગાઉ તે 3 વખત એમટી અને 1 વખત વાયનાડનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવે તમને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।